રામ અને શ્યામ સાચા મિત્રની પરખ. એક સમય એક ગામમાં રામ અને શ્યામ નામના બે પાકા મિત્રો રહેતા હતા. બંને હંમેશા સાથે રહેતા અને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા. એક દિવસ તેમણે નક્કી કર્યું કે તેઓ કામની શોધમાં બાજુના શહેરમાં જશે. શહેર જવા માટે તેમણે એક ઘટાદાર જંગલમાંથી પસાર થવું પડતું હતું. જંગલમાં મુસીબત. જ્યારે તેઓ જંગલની વચ્ચે પહોંચ્યા ત્યારે અચાનક તેમણે સામેથી એક મોટું રીંછ આવતું જોયું. રીંછને જોઈને બંને મિત્રો ડરી ગયા. સ્વાર્થ અને મિત્રતા. રામ ખૂબ ચપળ હતો. તેણે જોયું કે રીંછ નજીક આવી રહ્યું છે એટલે તે ફટાફટ દોડીને પાસેના એક ઊંચા ઝાડ પર ચડી ગયો. તેણે શ્યામનો જરા પણ વિચાર ન કર્યો. બીજી તરફ શ્યામને ઝાડ પર ચડતા ના આવડતું. તે ગભરાઈ ગયો, પણ તેને તરત જ એક વાત યાદ આવી કે રીંછ ક્યારેય મરેલા માણસને ખાતું નથી. આ વિચારીને શ્યામ પોતાનો શ્વાસ રોકીને જમીન પર મળદાની જેમ સૂઈ ગયો. રીંછની તપાસ. રીંછ શ્યામ પાસે આવ્યું. તેણે શ્યામના કાન પાસે જઈને તેને સૂંઘ્યો. શ્યામ હલનચલન કર્યા વગર સૂઈ રહ્યો હતો. રીંછને લાગ્યું કે આ માણસ મરી ગયો છે એટલે તે શાંતિથી ત્યાંથી ચાલ્યો ગયો. સાચો બોધ. જ્યારે રીંછ જતું રહ્યું ત્યારે રામ ઝાડ પરથી નીચે ઉતર્યો અને હસતા હસતા શ્યામને પૂછ્યું, મિત્ર, રીંછ તારા કાનમાં શું કહી ગયું? શ્યામે ગંભીરતાથી જવાબ આપ્યો, રીંછે મને કહ્યું કે જે મિત્ર મુસીબતના સમયે સાથ છોડીને ભાગી જાય તેના પર ક્યારેય વિશ્વાસ ન હોય. વાર્તાનો બોધ. મુસીબતના સમયે જે કામ આવે તે જ સાચો મિત્ર.